વિચાર કરજો, રૂપિયાના ઢગલા હોય પણ ખભો મૂકવા વાળો ન હોય. બહુ જરૂરી છે. આજે અબ્રસેન એના સમાચાર કોઈ ન મળ્યા ત્યારે સત્રાજીતના મનમાં એક સંશયનો કીડો સરવરવાનો ચાલુ થયો કે કહો કે ન કહો, આ મણીની ઉપર દ્વારિકાધીશની નજર હતી, માટે નક્કી દ્વારિકાધીશ આ મણીને લેવા માટે મારા ભાઈને પૂર્ણ કરી દીધો. પણ હવે આવા મોટા માણા માટે વાત કરવી કોને, કહેવું કોને? ચાલી રહ્યું છે. પણ એ ગડમથલમાં એનો એક અંગત મિત્ર, બહુ નજીકનો માણા, અને એ જ સમયે એને એવું કીધું, જો મિત્ર એક વાત કરું, ખાનગી વાત છે, કોઈને કહેતો નહીં, કોઈને કહેતો નહીં. તને કહું છું, તું મારો અંગત મિત્ર છો માટે તને કહું છું, મારો ભાઈ મને ક્યારેય નહીં મળે. મારો ભાઈ જે મણીને પહેરીને ગયો હતો, એ મણીની ઉપર દ્વારિકાધીશની નજર હતી, માટે મણીને પ્રાપ્ત કરવા મારા ભાઈની હત્યા થઈ ગઈ છે. આ પ્રમાણેની સત્રાજીતે એના અંગત વ્યક્તિને વાત કરી. પણ 2-4 દિવસ ત્યાં આખી દ્વારિકામાં ખબર પડી ગઈ, ચોરને ચહુટે વાતો થવા લાગી. અને એટલા માટે હું કાયમ એવું કહું, અમારા જયંતિભાઈ બેઠા છે ને, અમારો રાજુ છે, આ બધા અમારા નજીકના બધા, તો હું કાયમ એવું કહું કે જિંદગીની અંદર ઘણી બધી તમારી જિંદગીઓમાં એવી બાબતો હોય જેને હૈયામાં જ રાખી મેલજો. કોઈને ન કહેતા. ઘણી બધી જિંદગીની એવી તમારી બાબતો હોય કે જે વાતોને હૈયામાં ધરબીને રાખવી, કોઈને ન કહેવી. તમે એવું માનતા હોય કે અમારી કીધા જેવી કોઈને વાત નથી, પણ અમારો અંગત મિત્ર છે, એને હું કહી દઉં, તો એટલું યાદ રાખજો, એ વાત કોઈ દી ખાનગી નથી રહેવાની. કારણ કે તમારો એ અંગત મિત્ર જેમ છે ને, એમ એનો કોઈક અંગત હોય છે. હો, તમે એમ કહો તું મારો અંગત છો, એટલે તને જ એકને કહું છું, કોઈને કહેતો નહીં. 2 દાડા પછી એ બીજાને કહે કે તું મારો અંગત છો, એટલે તને કહું છું, તું કોઈને કહેતો નહીં. એ ત્રીજો એનો અંગત હોય, એને કહે. આપણને એમ થાય કે મારી વાતની કોઈને ખબર નથી. આપણે ઘરમાં હોતા હોય અને આપણી વાતો માર્કેટમાં ફરતી હોય. માટે જિંદગીની અંદર ઘણી બધી એવી બાબતો હોય કે જેને ધરબીને હૈયામાં રાખવી, કોઈને ન કહેવી, કોઈને ન કહેવી. તમારી જિંદગી ભસ્મ બનાવી દેશે, નહીતર તમારી જિંદગીને રાખ કરી નાખશે, તમારી જિંદગીને આગ બનાવી દેશે. માટે ક્યાં ક્યાં કેટલી કેવી વાત કરવી, એનો વિવેક શીખવો જોઈએ. આજ સત્રાજીતે એના અંગત મિત્રને કીધું ને થોડી વારમાં તો 2-4 દાડામાં આખા દ્વારિકામાં ખબર પડી. અને દ્વારિકાના લોકો બોલવા લાગ્યા, જેને આપણે યાદવોના આગેવાન બનાવ્યા, જેને મુખિયા બનાવ્યા, એને જ આવું કામ કર્યું. આપણા યાદવને મારી નાખે એક મણીને માટે થઈને. બધા દ્વારિકા વાળા મીંડા બોલવા. ભગવાન સુધી વાત પહોંચી. ઠાકોરજી આગેવાનોને, મંત્રીઓને, સલાહકારોને, સચિવોને, અને એની બીચમાં સત્રાજીતને બોલાવે. અને એને બોલાવીને એવું કીધું, દેખો સત્રાજીત, તમારા ભાઈની આ ઘટનામાં અમે કાંઈ નથી જાણતા. મોટા માણાની હારે કોઈ બોલે નહીં, પણ અંદર હોય એ થોડું કોઈ કાઢી શકે. પણ આ તો ભગવાન હતા, અને દ્વારિકાધીશ જાણી ગયા કે આના મનની અંદર આ શંકા કાયમ રહી જશે અને મને કલંક લાગી જશે. ભગવાને એક સમિતિની રચના કરી, અને એ સમિતિની રચના કરી અને ઠાકોરજીએ ત્યારબાદ એવું બન્યું કે આજ એ પગેરું શોધાયું. ભગવાન પોતે પણ એમાં જોડાયા. બધા લોકો પગેરું શોધતા શોધતા ઘોર જંગલમાં ગયા. ત્યાં
અશ્વ મરેલો પડ્યો હતો. આજુબાજુમાં જોયું, પ્રસન્નની ડેડ બોડી હતી. આ બધું મળ્યું, પણ મણી ન મળ્યો. આજુબાજુમાં માનવ પગલા ન મળ્યા. આગળ વધ્યા. એક સિંહના પગલા હતા. સિંહના પગલે પગલે આગળ ગયા તો સિંહ મરેલો હતો, પણ માનવ પગલા ક્યાંય નહોતા, મણી નહોતો. શંકા તો મણીની જ હતી. મણી ન મળ્યો. આગળ વધ્યા. એ સિંહને જે મારેલો હતો એની આજુબાજુમાં જોયું તો કે રીંછના પગલા હતા. રીંછના પગલે પગલે આગળ વધ્યા. અને રીંછના પગલે જ્યારે આગળ ગયા ત્યારે ગુફાની અંદર એ પગલા જતા હતા. બધા એને ઠાકોરજીએ બહાર રાખ્યા. પ્રભુએ ગુફાની અંદર પ્રવેશ કર્યો. પણ એ ગુફાની અંદર ઠાકોરજી જ્યારે ગયા અને અંદર જ્યાં પહોંચે ત્યાં તો એક રીંછ ભગવાનની ઉપર એને હુમલો કરી દીધો. ભગવાન દ્વારિકાધીશ અને રીંછને 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. 18મા દિવસે ભગવાન દ્વારિકાધીશે રીંછના મસ્તકમાં એક જ મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને રીંછ એને જ્ઞાન થયું ભગવાનના ચરણમાં. અને ચરણમાં બેસીને કીધું, અરે મારા ઈષ્ટ ભગવાન રામ. ભગવાને રામ રૂપે દર્શન દીધા. પ્રભુ રામ, તમે કૃષ્ણ બનીને આવ્યા. પ્રભુ 18 દિવસ સુધી તમને માર્યા, મુક્કા માર્યા, ભેટું મારી. તમે મને કીધું નહીં તમે મારા ઈષ્ટદેવ છો. ભગવાન દ્વારિકાધીશ આ રીંછ બીજું કોઈ નહોતું, જામવાનજી હતા. અને જામવાન રીંછને ભગવાન દ્વારિકાધીશ એટલું કહે છે, જામવાનજી, લંકાના યુદ્ધના મેદાનમાં રાવણની સામે જ્યારે હું યુદ્ધ કરતો હતો ત્યારે તમે આ મારી સામે ઊભા ઊભા સંકલ્પ કરતા હતા કે ભગવાન રામમાં બળ કેટલું હશે. ભગવાન રામ મારી સામે યુદ્ધ કરે તો ખબર પડે કે શ્રી રામમાં બળ કેટલું છે. આવો સંકલ્પ કર્યો તો. હા જામવાનજી, તેથી હું મર્યાદા પુરુષોત્તમ હતો એટલે તમારી ઈચ્છા પૂરી નહોતો કરી શકું એમ. એટલે આ વખતે પૂરી કરી દીધી. એક મુખ્ય ખબર પડી ગઈ ને કે મારી શક્તિ કેટલી છે. એક જ મુખ્ય રામા અવતાર યાદ થઈ ગયો.